અરે ભાઈ સાહેબ 108 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. જો 94 રૂપિયા તો ઓલા દીધા હતા એ, અને એના સિવાય 20 રૂપિયા એક્સ્ટ્રા છે ને. આમાં ઓર્ડરમાં દેખાડતું તો અલગ, અને પછી જે ઓર્ડર ડિલિવર કરું ને ત્યારે જે એક્સ્ટ્રા કિલોમીટર ખેંચ્યા હોય ને એ એડ થઈ જતા. તો કેમ છો વાલા, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 16મો દિવસ, અને આજે હું કામ કરવાનો છું 16 કલાક. સાચું કહું તો મેં છે ને આજે કાલે જ મેં છે ને 16 કલાકનો વિડીયો આખો કાલે 16 કલાક મેં કામ કર્યું હતું, તો એ વિડીયો શૂટ થઈ ગયો છે, પણ આ ઇન્ટ્રો શૂટ કરવાનો બાકી હતો. એટલે તમે એમ જ સમજો કે આ પછી ઇન્ટ્રો શૂટ કરું છું. તો 16 કલાક કામ કરવાનું છું, અને આની પહેલાં છે ને મેં 1 કલાકથી લઈને 15 કલાક લગીના વિડીયો બનાવ્યા છે. એ આપણી ચેનલ પર આવી ગયા છે ચેલેન્જ વિડીયો, તો એ તમે એકવાર જોઈ આવજો. અને સૌથી પહેલાં તો હું તમને છે ને આજની ઓફર દેખાડું કે આજે જે 16 કલાક કામ કરીએ એટલે 16 કલાકમાં કઈ ઓફર આપણને મળે એ રીતે કામ કરવાનું છે. તો આજની હું તમને સૌથી પહેલાં તો ઓફર દેખાડું. તો ઓફર જોઈ લો ભાઈ, મસ્ત મજાની. ભાઈ ઓફરનું તમને કહું ને તો કાલે મેં જોયું તો આ જે 500 રૂપિયાની ઓફર હતી ને એ ટોટલ 375 રૂપિયાની હતી, પણ આજે વધારી નાખી છે. તો આમાં આ બધી ઓફર છે. 7 ગીગ કમ્પ્લીટ કરવાની 350, પછી એના સિવાય ઉપર બધા પૈસા લખ્યા છે, આટલા પૈસા મળે ને એટલી ગીગમાં, અને નીચે છે ને ઓર્ડર લખ્યા છે, અને જો ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો એટલી કમાણી થઈ જવી જોઈએ. અને કન્ડિશનમાં જો આ 9 થી તે 1 વાગ્યા સુધીમાં તમારે આ ઓફર કમ્પ્લીટ કરવાની, પણ આપણે તો 3 વાગ્યા સુધી કામ કરવાનું છે. તો જે ઓફર મળે એ, અને એમાં પછી આ બધી કન્ડિશન છે 12 થી 3 ની વચ્ચે 2.5 કલાકનું લઈને 2 થી 11 ની વચ્ચે 2.5 કલાક. અને આમાં અત્યારે એક ઓર્ડર ડિનાર કેન્સલેશન ને એ બધું જે કન્ડિશન હોય એ ફોલો કરવી પડે તો જ મળે. અને આ સિવાય બીજી કઈ ઓફર હોય તો હું તમને દેખાડું. એક જ મિનિટ થઈ આને કંઈક ટચ કરી ગયું એમ થોડું. જો આ 300 આ સાઈડ મેં કાલ જોઈ હતી 375 વાળી, એટલે આમાં બીજી બધી ઓફર હોય. તો જે મળે એ લઈ લેવું ને. અત્યારે કેટલા વાગ્યા છે 10:46 થાય, એટલે મારે જલ્દી નીકળવું પડે. મેં ગીગ હજી બુક નથી કરી, તો પહેલાં ગીગ બુક કરી લઉં. આજે 8 તારીખ તો 10 થી 11ની નાની આપણે 11 થી 12ની આ બે અત્યારે બુક કરે, બાકી બધી ધીમે ધીમે બુક કરતો જાય. ભાઈ ઓલા બધા કહે ને કે જલ્દીનું કામ છે તારનું, એ સાચું જ છે. હું હે ને જલ્દીમાં ઘરેથી તો નીકળી ગયો, અને પછી અડધે રસ્તે કોઈ તો મને યાદ આવ્યું કે મારું બ્લૂટૂથ તો સાલું હું ઘેરે જ ભૂલી ગયો. પછી પાછો ઘેરે ગયો, કારણ કે બ્લૂટૂથ વગર મજા જ ન આવે. હેલ્મેટ એ પહેર્યું હોય ચાલુ ગાડીએ કસ્ટમરના ફોન આવતા હોય તો હેલ્મેટની અંદર મોબાઈલ રાખો રિસ્કી રહે, એટલે બ્લૂટૂથ હોય ને તો વાત કરવાની મજા આવે. તો ચાલો હું અડધેથી પછી પાછો ગયો, પછી ઘેરેથી બ્લૂટૂથ લઈને પછી પાછો આવ્યો. તો અત્યારે જો આમાં મોડું થઈ ગયું છે, 4 મિનિટ જેટલો બ્રેક બતાવે છે. એટલે સૌથી પહેલાં તો ચાલો અટાણું ઓનલાઈન થઈ જાવ. તો કે ઓનલાઈન અત્યારે કેટલા 11:06 થઈ છે, એટલે 10 મિનિટ સુધી મોડું હાલે ને તો હાલે, પણ કંઈ નહીં, મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો છું. ટાઈમે ઓનલાઈન તો થઈ ગયો. હવે જરાક અહીંયાથી આગળ જાઓ ને પછી હે ને ઓલું બેગ ને બધું બાંધી લેવું, કારણ કે હજી બેગ ને કંઈ હજી બાંધ્યું નથી. જો અહીંયા જ છે. તો હાલો પહેલાં તો આગળ જાઓ અને બેગ મસ્ત મજાનું બાંધી લો. તો જોઈ લો ભાઈ, મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે, અને આપણો સામાન્ય બધો લઈ લીધો છે. ભાત જે મને બહુ ભાવે એ લઈ લીધા, કારણ કે 16 કલાક કામ કરે તો ભાતની જરૂર પડશે જ. 100-200 તો વધારે બહારનું નાખાય હગું. તો ભાત એ લઈ લીધા છે, અને એના સિવાય પાવર બેંક એ લઈ લીધું છે, અને ચાર્જિંગ એ લઈ લીધું છે. મેં કીધું બાય ચાન્સ જો પાવર બેંકમાં શું કહેવાય પૂરું થઈ જાય ને ચાર્જિંગ, તો ક્યાંક કોઈક રેસ્ટોરન્ટ એમ કે 10 મિનિટ વાર લાગી, તો અહીંયા શું કહેવાય મસ્ત મજાનું ચાર્જિંગ કરી લઈ. તો બસ બધું સેટઅપ થઈ ગયા છે. હવે જરાક અહીંયાથી આગળ જઈએ, હજી સુધી ઓર્ડર પડ્યો નથી, 10 મિનિટ થઈ ગઈ છે. તો જરાક આગળ જઈએ અને પછી જોઈએ ઓર્ડર પડે કે નહીં. તો હાલો જરાક આગળ ભાગીએ આપણે. તો લ્યો ભાઈ, આજનો પહેલો ઓર્ડર પડી ગયો છે. થોડોક નહીં, બહુ એટલે બહુ વધારે ટેન્ચુકડો ઓર્ડર પડ્યો છે. 22 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. 1.7 કિલોમીટર લેવા જવાનો અને 2 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું છે. મેકડોનલ્ડનો ઓર્ડર છે. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ મસ્ત મજાનો મેકડોનલ્ડે પહોંચી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે બ્રાઇટનેસ ખાલી ફૂલ રાખવી પડશે, આમાં ચાર્જિંગ પૂરું થઈ જાય. તો મારી દીધું સ્લાઇડ, અને ભાઈ ઓર્ડર રેડી નથી, બસ હવે ઓર્ડર રેડી થવાનો જો હે. કંઈ નહીં, અંદર જઈને બેસીએ મસ્ત મજાનું એસીમાં, પછી ઓર્ડર રેડી થઈ જાય એટલે લઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. ને મને ખાલી એક વસ્તુ ખબર ના પડે, ઓર્ડર રેડી ના હોય તો રેડી શું કરવા મારતા હોય. હવે ત્યાં એમણે ઓર્ડર રેડી મારી દીધો, પછી હું અંદર જઈને જોયું તો હજી ઓર્ડર બન્યો નહોતો. પછી મેં એમને કીધું ભાઈ મેં રેડી ન મારતા હોય તો ખોટું અમારે વેઇટ કરવો પડે. તો એણે કે ના બસ તૈયાર થવાનું છે. ને એ પછી ઓલમોસ્ટ 10 મિનિટ પછી મને ઓર્ડર દીધો. બોલાવે શું કહ્યું, મેં કીધું યાર રેડી ઓલરેડી થઈ જાય પછી મારો ઓપ્શન તો હોય. કંઈ નહીં, હાલો જલ્દી હવે કસ્ટમરની લોકેશન પર પહોંચીએ. તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા. અહીંયા બિલ્ડિંગ છે, અને હું સ્લાઇડ મારતો. આ એક સ્લાઇડ મારવાનું આવે, હું દર વખતેનો મારું, કારણ કે બહુ લાંબુ થઈ જાય ને એટલે. તો આ એક સ્લાઇડ મારી દીધું,
હવે જલ્દી ઉપર જઈને કસ્ટમરને ઓર્ડર દઈ દઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. જોઈ લો લીફમાં છું, મારી દઉં ડિલિવર. નેટવર્ક નહીં આવતું એટલે આવી જાય નેટવર્ક, આવી જાઓ ઇન્ટરનેટ કનેક્શન કોઈ નહીં, જોઈએ નેટવર્ક આવી જાય. વિડીયો બંધ નહીં કરું જાઉં નહીં આવે તો જો થઈ ગયું. કેટલા 23 રૂપિયા મળ્યા. 4 કિલોમીટર ખેંચીને 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. હવે એક મજાનો ને મસ્ત મજાનો મોટો ઓર્ડર પાડજો. નાના ઓર્ડરમાં મજા જ નથી આવતી. મોટો ઓર્ડર પાડો, મોટો. ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. 36 રૂપિયાનો ઓર્ડર છે. 1.5 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 5 કિલોમીટર આજુબાજુ દેવા જવાના. જો આ પિકઅપના પૈસા મતલબ 5 ને 6 ને ટોટલ 7 કિલોમીટરના 36 રૂપિયા. ભાઈ ઝોમેટો બડી નાઇન્સાફી છે, એટલા ઓછા ન હોવો જોઈએ. જરાક તો વધારે કરો યાર. તો એ નહીં, હલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. લાપીનોઝનો છે. તો ભાઈ મસ્ત મજાનો લાપીનોઝે પહોંચી ગયો છું. જો કે ઓર્ડર રેડી જ છે, કારણ કે રસ્તામાં જેલું સાઉન્ડ વાગી ગયું હતું. તો મારી તો સ્લાઇડ ને જોઈ લો ઓર્ડર રેડી જ છે. હાલો કંઈની અંદર જઈને જલ્દી ઓર્ડર લઈ લો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે અને થોડીક લાગી ગઈ છે લંકા, કેમ કે આ ઓર્ડર દેવા જવાનો છે કઠોદરા. 5 કિલોમીટર જાય અને ત્યાંથી 4-5 કિલોમીટર એમને પાછું આવવું પડશે, કારણ કે એ પહેલાં તો ઓર્ડર પડીએ નહીં, અને પડી જાય તો જોઈએ. હવે મોસ્ટ ઓફ તો ન પડે પણ જોઈએ આજે. અને ભાઈ તડકો જોઉં તમે, વરસાદનું નામું નિશાન નથી. ભાઈ થોડોક તો વરસાદ આવતો, થોડુંક ટાઢક પોરું તો લાગે. કંઈ નહીં, હાલો આપણે તો આપણું ભાગી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. 682 રૂપિયાનું કેશ ઓન ડિલિવરી હતું. પૈસા લઈ લીધા છે અને 700 રૂપિયા આપ્યા અને પાછા છૂટાય કે નથી જોતા, એટલે 18 રૂપિયા વધારે મળ્યા. તો મારી તો ડિલિવર, કેટલા પૈસા ટોટલ 35 રૂપિયા મળ્યા. 6.3 કિલોમીટર ખેંચીને 24 મિનિટનો ઓર્ડર ડિલિવર કર્યો. હવે અહીંયાથી 4 કિલોમીટર તો એમને પાછું જવું પડશે. કંઈ નહીં, હાલો ભાગી. બીજું તો હું એ પહેલાં ઓર્ડર પડી જાય તો સારું, નકર કંઈ વાંધો નહીં. તો ભાઈ જેટલા કિલોમીટર ગયો હતો ને એટલા કિલોમીટર જ પાછો આવ્યો. જો અહીંયા ઓલો જગતના કાવાળો પુલ છે, અહીંયા આવ્યો. તાતો જ ઓર્ડર પડ્યો. 20 રૂપિયા ઓર્ડર 20 રૂપિયાનો પડ્યો, પ્લસ 20 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. એ હું તમને થોડીક વાર પછી કહું. પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લેવો છે, પછી હું તમને એક્સપ્લેન કરું કે શું છે આમાં 20 રૂપિયા કેમ એક્સ્ટ્રા આપે છે એ. તો ભાઈ અહીંયા રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો મારી દીધું સ્લાઇડ અને ઓર્ડરમાં હજી 4 મિનિટનો વેઇટ બતાવે છે. અને હું તમને છે ને ઓલી જે ઓફર તમને કીધું 20 રૂપિયા એક્સ્ટ્રા મળતા હતા ને એના વિશે કહું છું. ઝોમેટોએ અત્યારે છે ને નવી જરાક ઓફર બહાર પાડી છે. ખાલી લંચની છે એ બપોર પૂરતી. કેમ જોયું એક જ મિનિટ, જો આ રહ્યું લંચ પૂરતી સ્પેશિયલ ઓફર. એમાં છે ને હરેક 12 થી 3 વાગ્યાની વચારે છે ને હરેક ઓર્ડર પર છે ને 20 રૂપિયા એક્સ્ટ્રા મળે છે. તો એ જોઈ લો ને. એમાં એક કન્ડિશન ફોલો કરવાની કે 12 થી 3 ની વચ્ચે 2.5 કલાક ઓનલાઈન રહેવાનું. એટલે આજે હરેક ઓર્ડર પર છે ને 12 થી 3 ની વચ્ચે તમે જેટલા ઓર્ડર કમ્પ્લીટ કરો ને એના પર 20 રૂપિયા એક્સ્ટ્રા મળે. હવે આમાં એ મને નથી ખબર કે શું કહેવાય, જે આપણે મતલબ ફૂલ ડેની 500 રૂપિયાની બાય ચાન્સ ઓફર કમ્પ્લીટ કરી હોય તો આ અલગથી મળે પૈસા કે એની ભેગા મળે. એ હવે લાસ્ટમાં વિડીયો જોતા રહેજો, લાસ્ટમાં ખબર પડશે ત્યારે ઓફર ને બધું મળીએ ત્યારે. પણ અત્યારે તો કંઈ નહીં, 20 રૂપિયા એક્સ્ટ્રા મળે છે એ વાતની બહુ એટલે બહુ ખુશી થાય છે. પછી લાસ્ટમાં ખબર પડે. તો ભાઈ મસ્ત મજાની થાળી લઈ લીધી છે. સુપર ડિલક્સ થાળી છે. કંઈ નહીં, લઈ લીધો છે ઓર્ડર. હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. હાલો ભાગીએ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને કેશ ઓન ડિલિવરીનો છે. પૈસા લઈ લીધા છે. હવે જો આ ઓર્ડર ડિલિવર મારતા ને તો ઓફલાઈન થઈ જાય, કારણ કે છે ને જે પેલી લિમિટ છે ને એ અત્યારે માઇનસમાં છે. જો અહીંયા 233 રૂપિયાની લિમિટ વધી છે. ઓલરેડી 860 રૂપિયા માઇનસમાં છે. 233 રૂપિયા માઇનસમાં છે ને, તો આ ઓર્ડર કેટલાનો છે આપણે 285, એટલે ફૂલ માઇનસમાં વહી જાય. તો ઓફલાઈન થઈ જાય. તો પહેલાં તો હું પૈસા એડ કરી લઉં, પછી આ ઓર્ડર શું કહેવાય ડિલિવર મારું, એટલે ઓફલાઈન ન થાવ. તો જોઈ લો ભાઈ મસ્ત મજાના 2000 રૂપિયા મેં એડ કરી લીધા છે. હવે આપણે તો મારી દઈએ ઓર્ડર ડિલિવર. પૈસા લઈ લીધા. એક જ મિનિટ, ઓર્ડર ડિલિવર મારી દીધો ડિલિવર. 20 રૂપિયા મળ્યા અને એના સિવાય પેલા 20 રૂપિયા એક્સ્ટ્રા જે હતા એ તમને કીધું હતું. એ 2.1 કિલોમીટર ખેંચ્યું 23 મિનિટમાં ઓર્ડર ડિલિવર થયો. પડી જાવ મસ્ત મજાનો હવે ઓર્ડર. જો આ અલગથી પૈસા દે ને, ઓલા 500 રૂપિયાની ઓફર તો દે જ, એના સિવાય જો આ 20 રૂપિયા અલગથી દે ને તો ભાઈ મજા આવી જાય હો. પણ જોઈએ હવે છેલ્લે શું થાય. તો લ્યો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો. હજી અહીંયા ના ઊભો હતો. 69 રૂપિયાનો ઓર્ડર છે, પ્લસ ઓલા 20 રૂપિયા એક્સ્ટ્રા. અને ભાઈ સાહેબ જો ઓર્ડર લેવા જવાનો કેટલા કિલોમીટર, 6 કિલોમીટરનું પિકઅપ છે ને, ત્યાંથી 3 કિલોમીટર 3.5 કિલોમીટર દેવા જવાનું હોય. ભાઈ સાહેબ 6 કિલોમીટરનું પિકઅપ. કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લો પહેલાં તો. ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. ફૂલ ને મસ્ત મજાનું સજાઈ રાખ્યું છે. મારી તો સાઈડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં.
રેડી જ હોવો જોઈએ સાલા, એટલા કિલોમીટરથી આવ્યો ભાઈ સાહેબ, હજી રેડી નથી ભાઈ. 6 કિલોમીટરથી આવ્યો તોય રેડી નથી, અને રસ્તામાં તો બહાર ટ્રાફિક હતો. ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ તો લાગી મને. અરે યાર ભાઈ, મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. એમાં એવું છે કે એણે રેડી નહોતું માર્યું, બાકી ઓર્ડર અહીંયા રેડી જ પડ્યો હતો. પછી મેં નંબર જોઈને લઈ લીધો. અને ભાઈ કંઈ શણગાણ વરગાળ મસ્ત મજાનું કર્યું છે. હું કંઈક છે આજે, ભલે કંઈ નહીં, આપણે હાલો ઓર્ડર લઈને જલ્દી કસ્ટમરને પગાડીએ. હાલો ભાગી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. આ કંઈ માર્કેટ છે ત્યાં દેવાનો હતો, તો આપી દો એ તો ઓર્ડર. મારી તો ડિલિવર, મારી દીધો ડિલિવર. કેટલા 68 ને 20 કેટલા થાય, 80 ને 90 રૂપિયા ટોટલ મળ્યા. 9.5 કિલોમીટર ખેંચ્યું ને 39 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો ભાઈ હજી આ માર્કેટમાં જ ઊભો હતો, હજી ઓર્ડર ડિલિવર કર્યો ત્યાં તો જ એક પાછો ઓર્ડર પડી ગયો 71 રૂપિયાનો, પ્લસ ઓલા 20 રૂપિયા એક્સ્ટ્રા. અહીંયા 1 કિલોમીટરથી જ લેવાનો, ત્યાંથી 8 કિલોમીટર જેટલું દેવા જવાનું હોય. હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ. હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લો ઓર્ડર. શું વાત છે, આવી રીતે 20 રૂપિયા એક્સ્ટ્રા આવતા હોય તો કામ કરવાની ખૂબ મજા જ અલગ આવે. એ પછી જલ્દી હરેકૃષ્ણ રેસ્ટોરન્ટે પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને પછી પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. કસ્ટમરે 1010 રૂપિયાનું કેશ ઓન ડિલિવરી કર્યું હતું, એની પાસેથી પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 38 વાળો હોટલ દર્શનનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. હોટલ દર્શનના આરિહામાં કેવો લાગુ છું, એકદમ ચકાસ ને. એ પછી 2-5 મિનિટ એક જગ્યાએ બેસીને વેઇટ કરતો હતો, ત્યાં તો જ ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો, પ્લસ 20 રૂપિયા જે એક્સ્ટ્રા હતા એ. અને પછી જ્યાં ઓર્ડર ડિલિવર કર્યો ત્યાં મસ્ત મજાનો છાંયો હતો, એટલે બેસીને આરામ કરતો હતો, ત્યાં તો જ પાછો ઓર્ડર પડ્યો 20 રૂપિયાનો. એ જલ્દી કમ્પ્લીટ કર્યો. એ પછી બહુ ભૂખ લાગી હતી, એટલે મસ્ત મજાનો 15 મિનિટનો બ્રેક લીધો અને પેટ પૂજા કરવા માંડ્યા. એ પછી પાછો મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો અને એક 31 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 33 વાળો મેકડોનલ્ડનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ રીતે જ 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા 52 રૂપિયાના. એક ઓર્ડર મેકડોનલ્ડનો હતો, એ લઈ લીધો. પછી સબવેનો ઓર્ડર હતો, એ લઈ લીધો અને પહોંચી ગયો રેલવે સ્ટેશનના ઝોમેટો હબે. ભાઈ બંને ઓર્ડર દઈ દીધા છે ઝોમેટો હબે, અને એ ઓલું સ્કેન આપ્યું હતું એ થઈ ગયા, એટલે 52 રૂપિયા મળ્યા બંને ઓર્ડરના. 6.4 કિલોમીટર ખેંચ્યું, 30 મિનિટ એટલે 29 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને અત્યારે થોડીક 10 મિનિટ માટે ઓફલાઈન થઈ ગયો છું, કારણ કે કેટલાની કમાણી થઈ. આ તે કંઈક અવાજ આવે ને એવા વિસ્તારમાં જઈને કહું તમને એક જ મિનિટ. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો અત્યારે કેટલા વાગ્યા છે, જો અત્યારે ઓલમોસ્ટ 4:45 એટલે 5 થવા આવ્યા છે. અને આ અત્યારે કમાણી છે જોઈ લ્યો, 538 રૂપિયાની કમાણી થઈ છે. ને ટોટલ 12 ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા છે. એમાં 418 ઓલા ઓર્ડરના છે, ને આ ઓલું બપોરે જે 20 રૂપિયા આપતું હતું ને એ ઇન્સેન્ટિવ છે 120 રૂપિયા. અને એના સિવાય જો ઓલામાં તમને દેખાડી દઉં, 12 ઓર્ડર ટોટલ કમ્પ્લીટ થયા. એટલે આ ઓફર આપણે કમ્પ્લીટ કરવાની છે 500 વાળી થઈ જાય તો. અને આમાં કેટલા થયા છે, ઓર્ડર 12 થયા છે અને કમાણી 418 રૂપિયા થઈ છે. ટોટલ કમાણી કેટલી કરવાની છે, 850 રૂપિયા. લાગે તો છે કે થઈ જાય, કારણ કે હજી કેટલા અત્યારે 5 વાગવા આવ્યા, એટલે 6 કલાક આજુબાજુ થયું છે. અને હજી આપણે રાતના 3 વાગ્યા સુધી ખેંચવાનું છે. તો જોઈએ હવે કઈ રીતનું છે. અને આજે છે ને ઓર્ડર છે ને હવે આમ નાના ઓર્ડર પડે. સ્ટાર્ટિંગમાં 1-2 ઓર્ડર છે ને મોટા પડ્યા હતા, પછી એને નાના જ ઓર્ડર પડે છે. તો બસ અત્યારે તો થોડીક વાર માટે ઓફલાઈન થઈ ગયો છું, પછી આગળ 5-1 મિનિટ પછી પાછો ઓનલાઈન થઈ જાય. અને મને અત્યારે પાછું ચા પીવાનું મન થયું છે, કારણ કે 5 વાગી ગયા છે. કંઈ નહીં, પછી એક સારી જગ્યાએ બેસીને આરામથી ચા પીએ. તો ભાઈ હાલો હવે ઓનલાઈન થઈ જાઓ. તો આપણે થઈ ગયા ઓનલાઈન. જોઈએ હવે ઓર્ડર કંઈ પડે. મસ્ત મજાનો હવે મોટો ઓર્ડર પડવો જોઈએ. હે ભગવાન, નામ મોટા ઓર્ડરનું લીધું છે તો પડ્યો નાનો ઓર્ડર. 22 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 22 રૂપિયાનો. કંઈ નહીં, અહીંયા 1 કિલોમીટરથી લેવાનું અને 1.7 દેવા જવાનું છે. અહીંયા ઓલું કૈલાસ સ્વીટ છે અહીંયાથી જ. તો કંઈ નહીં, ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. 22 રૂપિયા તો 22 રૂપિયા, બીજું તો હું. ભાઈ આ કૈલાસેથી ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર ક્યાં દેવા જવાનો ખબર? આગળ થોડીક વાર પહેલાં મેં રેલવે સ્ટેશનનો ઓર્ડર દીધો હતો ને ત્યાં જ આ ઓર્ડર પાછો દેવા જવાનો હોય. તો હાલો કંઈ નહીં, પાછા અહીંયા ભાગીએ, બીજું તો હું. તો ભાઈ આ ઝોમેટો હવે ઓર્ડર દઈ દીધો છે. 22 રૂપિયા દેખાડતા હતા, 20 રૂપિયા મળ્યા, કારણ કે મેં શોર્ટકટ માર્યું હતું ને એટલે. તો કેટલા 2.2 કિલોમીટર ખેંચ્યું ને 20 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને આ ભાઈ એક રાઇડર બેઠા હતી, મને ઓળખી ગયા. મને કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. અને મેં કહું વારે વાલે, બધા વિડીયો તો જોઈ છે. થેન્ક યુ સો મચ. તો બસ હવે જોઈ નવો ઓર્ડર મસ્ત મજાનો કરી પડે. યાર મોટો ઓર્ડર પાડજો, મોટો ઓર્ડર. ભાઈ કહ્યું ને, હું કહેતો હતો કે મોટો પડી જાય. જો 94 રૂપિયાનો પડી ગયો, પણ જો 12 કિલોમીટર દેવા જવાનો. આ પિકઅપના પૈસા આપે છે, અને પિકઅપના પૈસા 12 કિલોમીટરના 94 રૂપિયા. અને એના સિવાય 2.7 કિલોમીટર ખેંચી તો અલગ જ. આ બીજા રાઇડર ભાઈ છે,
આવું હાલે છે. અમે બધા આમ બંને વાતુના વડા કરતા હતા. મેં કીધું થોડીક વાર ઓર્ડર ન પડે તો ત્યાં તો 94 રૂપિયાનું પડી ગયો. ચાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો, પછી બાકી બધી જોઈ. તો ભાઈ મસ્ત મજાનો આ ઓર્ડર લઈ લીધો છે ને આ બેસ્ટમાં બેસ્ટ ઓર્ડર પડ્યો છે. કેમ ખબર? કારણ કે આ ઓર્ડર દેવા જવાનો છે મોટા વરાછા. શું વાત છે, 12 કિલોમીટર સીધું અંદર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને ભાઈ 1360 રૂપિયાનું કેશ ઓન ડિલિવરી આવ્યું છે. પાછા પૈસા એડ કરવા પડે. સવારે કેટલા 2000 તો એડ કર્યા હતા ને અત્યારે પાછા એડ કરવા પડે, કારણ કે નકર શું કહેવાય, જો અત્યારે લખ્યું જ છે લિમિટ પૂરી થઈ ગઈ એટલે પહેલાં તો હાલો પાછા એડ કરી નાખીએ પૈસા, નકર બંધ થઈ જાય. એડ યુપીઆઈ. તો ભાઈ પૈસા એડ કરી નાખ્યા છે. 2000 રૂપિયા હજી એડ કર્યા. તો મારી દીધો ઓર્ડર ડિલિવર મારી દઈ. પૈસા શું કહેવાય, ભૂલાઈ જાય. કहाँ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો હોય, મારી દઈએ ડિલિવર. મારી દીધો ડિલિવર. 94 રૂપિયા મળ્યા અને 14.6 કિલોમીટર ખેંચ્યું. 64 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ભાઈ સાહેબ રસ્તામાં કંઈ ટ્રાફિક હતી, કારણ કે અત્યારે કેટલા વાગ્યા જો 6:15 થઈ છે એટલે બધા હીરાવાળાને બધા છૂટતા હોય. અને એના સિવાય આજે તો બધા શું કહેવાય મીઠાઈ લેવાના હાથે ખરીદી કરવા બહાર નીકળ્યા હોય, કારણ કે કાલે રક્ષાબંધન છે એટલે. તો ભાઈ ફૂલ ટ્રાફિક હતી. માના ઓર્ડર ડિલિવર થયો. 64 મિનિટ લાગી. હવે આમાં લોંગ ડિસ્ટન્સના દે તો તમને થોડીક વાર પછી દેખાડી. જોઈએ હવે મને ચા પીવી છે. હું 4:30 વાગ્યાનું ચા પીવાનું ટ્રાય કરું છું. હજી સુધી ચા પીવાનો વારો નથી આવ્યો. કંઈ નહીં, જો ઓલા લોંગ ડિસ્ટન્સના મળી જાય ને પછી થોડીક વાર ઓફલાઈન થઈ જાય. એ પહેલાં જો ઓર્ડર પડી જાય તો પછી જોયું જાય. જો ભાઈ મેં કીધું હતું ને લોંગ ડિસ્ટન્સના દે તો જો 94 રૂપિયા તો ઓલા દીધા હતા એ, અને એના સિવાય 20 રૂપિયા એક્સ્ટ્રા દીધા. શું વાત છે. અને અત્યારે મોટા વાળા છું હું એટલે અહીંયા ઓર્ડર ના પડે એવું બને નહીં. પણ અત્યારે થોડીક વાર બસ વયા જાઓ તમે ટીટ કરતા બસ. પણ થોડીક વાર ન પડે સારું, કારણ કે મારે ચા પીવી છે. તો થેન્ક યુ વેરી મચ. લ્યો ભાઈ, હજી નામ લીધું કે ઓર્ડર થોડીક વાર ન પડે સારું, તાતો જ પડી ગયો 25 રૂપિયાનો. અને ખબર નહીં એવા 15 રૂપિયા ઓલો બપોરે જેમ ચાલુ કર્યું હતું ને ડ્રોપ દેવાનું, જે અલગથી 20 રૂપિયા દીધા હતા, તો અટાણે પાછું ચાલુ કર્યું. મને કંઈ ધ્યાન નથી, મેં જોયું નથી. કંઈ નહીં. તો જો 25 રૂપિયાનો ઓર્ડર છે. 2.6 કિલોમીટરથી લેવાનું, ત્યાંથી 1.3 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લો. લાપીનો હાઉસનો ઓર્ડર છે. તો અહીંયા અત્યારે દેખાડે છે ઓફર 6 થી તે રાતના 11 વાગ્યા સુધી છે ને. હરેક ઓર્ડર પર 15 રૂપિયા એક્સ્ટ્રા છે. પણ શાયદ મને નહીં મળે, કારણ કે મેં વચ્ચે એક રાઇડર ઓલો ભાઈ ભેગો થયો હતો ને ઓલો રેલવે સ્ટેશન પાસે, તો એને મેં પૂછ્યું હતું. મેં કીધું આજે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ હોય, જાણે કે આ 15 રૂપિયા અને ઓલા જે બપોરે 20 રૂપિયાને મળતા હતા એ મેં કીધું ઓલે 500 વાળી ઓફરની અંદર જ આવી જાય કે પછી એનાથી અલગ આવી હતી. તો પણ એ મને એમ કહેતો હતો કે ના, એ 500 રૂપિયાની અંદર જ આવી જાય, એટલે ખાલી 500 રૂપિયા જ મળીએ. પછી તો હવે રામ જાણે, લાસ્ટમાં જોઈએ હવે શું થાય. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. 1.5 કિલોમીટર આજુબાજુ જવાનું છે, એટલે 1.4 જવાનું છે. તો કંઈ નહીં, હાલો નીકળી. ત્યાં જઈને પહેલાં થોડીક વાર માટે ઓફલાઈન થઈ જવું છે. અને આજુબાજુ ચા ક્યાંક મળતી હોય ને તો ચા પીવી છે મસ્ત મજાની. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઉં ડિલિવર. અને 2 કલાકની ગીગમાં જે 15 મિનિટનો બ્રેક આવે ને એ બ્રેક લઈ લઉં. એ પછી મસ્ત મજાનો ચાની દુકાને મારો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો અને મસ્ત મજાની હાઈ સુંદર અતિ સુંદર ચા પી લીધી. 10 થી 15 મિનિટ ચા પીયા પછી મસ્ત મજાનો પાછો ઓનલાઈન થઈ ગયો. ત્યાં તો જ એક ઓર્ડર પડ્યો 34 રૂપિયાવાળો ડ્રેઝલ પિઝાનો. ડ્રેઝલ જ કહેવાય ને. પછી મસ્ત મજાના પિઝા લઈને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. અને મસ્ત મજાના હીરાવાળા ભાઈ બધા છૂટા હતા એટલે થોડી ઘણી ટ્રાફિક તો હતી. અને પછી કસ્ટમરની લોકેશન પર પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એના પછી એક 26 વાળો ઓર્ડર પડ્યો લક્ષ્મી ફૂડ ઇનનો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી હજી એક ઓર્ડર પડ્યો 46 રૂપિયાનો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી બહુ ભૂખ લાગી એટલે મસ્ત મજાનો એક વડાપાઉં ઠપકારી લીધું. એ પછી પર ધડાધડ ઓર્ડર પડતા હતા. 20 વાળો ચાઇનીઝ વોકનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી 31 વાળા 2 મલ્ટિપલ ઓર્ડર લાપિનોઝના કમ્પ્લીટ કર્યા. એના પછી એક 56 વાળો ઓર્ડર પડ્યો મોરારી હોટલનો. રેસ્ટોરન્ટેથી પહોંચીને જલ્દી ઓર્ડર લઈ લીધો અને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ આ ઓર્ડર કસ્ટમરને આપી દીધો છે. કેશ ઓન ડિલિવરીનો હતો, પૈસા લઈ લીધા. ભાઈ આ કેશ ઓન ડિલિવરી મારે ને એ પછી ઓલા 2000 પૂરા થઈ જાય. ચાલો આજે 4000 તો એડ કર્યા ટોટલ. એની મારી દઉં ડિલિવર ને ટોટલ 57 રૂપિયા મળ્યા. ઓલા 15 રૂપિયા એડ. 8.4 કિલોમીટર ખેંચું 40 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ને જો બાકી તમને કહું ઓફરનો હાથે અત્યારે હું ને ડિંડોલી સાઈડ છું. તો ઓફરમાં તમને કહું તો લા ભાઈ નથી જોવું આ બધું. બંધ કરો ને તમે યાર થોડીક વાર. તો જો ઓફરનું તમને કહું તો 500 વાળી ઓફર છે ને એમાં એક જ મિનિટ. એમાં જો કેટલા 807 રૂપિયા થઈ ગયા છે. એટલે એક ઓર્ડર હવે કેટલા 43 રૂપિયાનો પડી જાય ને તો
તો એ મસ્ત મજાની આ ઓફર કમ્પ્લીટ થઈ જાય. બસ પછી ખાલી છે ને ગીગ જ કમ્પ્લીટ કરવાની રહે. અને 22 ઓર્ડર એટલે આમાં ઓર્ડર કેટલા જો 25 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. પણ હવે એક ઓર્ડરમાં જો આ કમાણી એટલી થઈ જાય ને 850 એટલી, એટલે પછી મસ્ત મજાની આ ઓફર આરામથી મળી જાય. અને ત્યાં આ ઓફર કમ્પ્લીટ કરવાનો ટાઈમ કેટલો હોય? જો અહીંયા 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે ખાલી 10 જ વાગ્યા હોય. તો 10 વાગ્યા સુધીમાં જ આ ઓફર મસ્ત મજાની કમ્પ્લીટ થઈ જાય. બીજી બધી ઓફર છે જો આ બધી ઓફરમાં છે ને ધીરે ધીરે બધી ઓફર મળવા માંડીએ. આમાં આજે 6 ગીગ અત્યારે કમ્પ્લીટ થઈ છે, એટલે આ 7 ગીગ કમ્પ્લીટ થાય. એટલે હવે ધડાધડ છે ને, કારણ કે હવે બધી છે ને કલાકની ગીગ છે. પહેલાં હું 2 કલાકની ગીગ હતી, એટલે હવે છે ને ધડાધડ ગીગ કમ્પ્લીટ થતી જાય. એટલે આ બધા, કારણ કે આ નીચેનો બધો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે, પણ આ ઉપરની ગીગ છે ને એ કમ્પ્લીટ નથી થઈ. અને અત્યારે વાગ્યા છે કેટલા? 10 વાગ્યા છે. અત્યારે ડિંડોલી સાઈડ છું. હવે અહીંયા ઓર્ડર પડે કે ન પડે કંઈ ખબર નહીં, પણ થોડીક વાર અડધી કલાક તો અહીંયા બે પછી જ ઓલી સાઈડ જાય. કારણ કે અત્યારે થોડીક વાર અડધી કલાક એક આરામ કરી લો. તો ભાઈ આપણી ગાડીમાં પડી છે. અને અત્યારે વાગ્યા છે કેટલા? એટલા થઈ ગયા 10:30 થઈ ગયા છે. 20 મિનિટ આરામ કર્યો. હવે પાછા લાગી જાય ધંધે. ભાગી હાલો હવે જરાક આ ઓલી સાઈડ આગળની સાઈડ જાઓ, ડિંડોલીથી ઓલે પર્વત પાટિયા સાઈડ, જો ઓર્ડર પડી જાય તો. તો ભાઈ ઓલમોસ્ટ 7 કિલોમીટર ડિંડોલીથી એમનો પાછો આવ્યો. અને અત્યારે કેટલા વાગ્યા છે? 11 વાગવાના છે. ને ઓર્ડર પડ્યો 76 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા પાસેથી જ લેવાનો 1 કિલોમીટરથી, ત્યાંથી 6 કિલોમીટર આજુબાજુ દેવા જવાના. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. ત્યાં લાપીનો છે પહોંચી ગયો છું. મારી દઉં સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. અને આજની ભાઈ આખા દીમાં આજે કેટલા 23મો ઓર્ડર છે. એમાં પહેલી વાર 20 રૂપિયા ટીપ મળી. બોલો, આખા દીમાં એકેય વાર ટીપ ન મળી. તો ભાઈ 2 મિનિટનો વેઇટ બતાવે છે. કંઈ નહીં, પછી ઓર્ડર લઈ લઈએ. અને આ ઓર્ડર ક્યાં દેવા જવાનો? મને બીક છે કે પાછો ડિંડોલીનો કાલથી, કારણ કે અહીંયાથી 7 કિલોમીટર તો એમને પાછો આવ્યો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. અને એક વસ્તુ બહુ સારી છે કે ડિંડોલી નથી જવાનું, ડિંડોલીથી આગળ જવાનું છે. આપણે ડિંડોલી તો જવાનું જ છે, પણ એનાથી આગળ જવાનું છે. ભગવાન શું કરો છો ભાઈ? 98થી એક્સ્ટ્રા કિલોમીટર નહોતા ખેંચ્યા, ને હવે આ છેલ્લા 3-4 કલાકમાં એટલા એક્સ્ટ્રા કિલોમીટર ખેંચાવ્યા ને કે વાત નહીં. કાંઈ નહીં, હાલો ભાગીએ. બીજું તો હું તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઉં ડિલિવર. આની પહેલાંનો જે મેં ઓર્ડર દીધો હતો ને, ત્યાંથી 1 કિલોમીટર આગળ હતું. તો 75 રૂપિયા મળ્યા. અને આ 15 રૂપિયા તો નહીં જ મળે, કારણ કે એ 15 રૂપિયા કયા છે કે ઓલા 500 રૂપિયામાં અંદર આવી જાય ને, 500 વાળી જો ઓફર મળે ને એમાં એડ થઈ જાય. એટલે 500 રૂપિયામાં 500 રૂપિયા જ મળે. આ અલગથી તો 15 રૂપિયાની જે મળે ને એ નહીં મળે. 6.3 કિલોમીટર ખેંચ્યું ને 35 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે અહીંયાથી કેટલા 7-8 કિલોમીટર તો એમને પાછું જવું પડે. ત્યાં સુધી તો ઓર્ડર પડીએ નહીં. જો પડી જાય તો પછી ભગવાનની દયા, બાકી એમને જવું તો પડીએ જ. અરે ભાઈ સાહેબ, હું વાત છે ભાઈ, આ ડિંડોલીમાં હજુ હું કેટલા 1 કિલોમીટર એ નહોતો આવેલો, તાતો જ ઓર્ડર પડી ગયો. હવે અહીંયા જો પણ મેન વસ્તુ જો હવે એવું છે, અહીંયાથી ક્યાંકથી ઓર્ડર લેવાનો છે 500 મીટરથી, ત્યાંથી 10 કિલોમીટર લેવા જવાનો, દેવા જવાનો છે. તો ભાઈ 10 કિલોમીટર કઈ સાઈડ હે રામ જાણે. મને એવું લાગે આ સચિન સાઈડ ન હોય ને તો સારું. તો ભાઈ આ ભરકા દેવી આઈસ્ક્રીમે પોગી ગયો છું. મારી તો સ્લાઇડ રેડી છે કે નહીં ઓર્ડર? તો મારી દીધું સ્લાઇડને 4 મિનિટનો વેઇટ બતાવે છે. 4 મિનિટનો વેઇટ તો પછી પહેલાં તો મારે એડ્રેસ જોવું, હું એડ્રેસ જોઈ લઉં. તો ભાઈ મેં આ ઓર્ડર લઈ લીધો છે. 4 ચીઝ ફ્રેન્કી છે. અને મેં તમને કીધું હતું ને ક્યાં જવાનું હશે? સચિન. ભાઈ સાહેબ સચિન જવાનું છે. બોલો, અહીંયાથી અત્યારે હું અહીંયા છું અને અહીંયા ડિંડોલી સાઈડ છું, અને અહીંયાથી સચિન છેક જવાનું છે. ભાઈ મારે ભગવાનથી એક શિકાયત છે કે ભાઈ ઊંધું મારી સાથે ઊંધી જે વસ્તુ થવાની હોય એ હું પહેલાં ગેસ કરતો હોઉં કે ભાઈ અહીંયાનું આમ હે તો એ સાંભળી લ્યો, અને સારી વસ્તુ કેમ નહીં સાંભળતા યાર? કંઈ નહીં, હાલો ભાઈ સચિન તો સચિન જવું તો પડે. સચિન એ હે ને ત્યાંથી પાછું ઘણું આગું છે ભાઈ. હજી અહીંયા પોગવા જ આવ્યો. જો અહીંયાથી ખાલી છે ને 600 મીટર હતું, ત્યાં તો ઓલા ભાઈએ એડ્રેસ બદલી નાખ્યું. કંઈ નહીં, હાલો જોઈએ એડ્રેસ, બીજું એડ્રેસ પર જઈએ હવે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને એમાં હતું કે 2 કિલોમીટર વધારે આગળ આવવું પડ્યું, કારણ કે એડ્રેસ ખોટું હતું. એટલે એમને કંઈક કીધું હતું કે હું અહીંયા હતો ને ત્યાં મેં ઓર્ડર કરી નાખ્યો હતો ને પછી દુકાને આવતો રહ્યો. મારી દઉં ડિલિવર. મારી દીધું ઓર્ડર ડિલિવર. 85 રૂપિયા મળ્યા. 11.7 કિલોમીટર ખેંચો ને 43 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ને હવે લોંગ ડિસ્ટન્સમાં થોડી વાર પછી કે. અને ભાઈ એક વસ્તુ તમને કહું, અહીંયા અત્યારે હું આવ્યો ને તો ઓલો ભાઈ કહે કે જે રસ્તે આવ્યા ને એ જ રસ્તે પાછા વયા જાજો, કારણ કે આમાં અહીંયા છે ને અમુક જગ્યાએ ચોરી ચકારી બહુ થાય છે. એટલે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા જાજો, કે શોર્ટકટ લેવાનું ટ્રાય ન કરતા. ભાઈ સાહેબ કંઈ નહીં, હાલો જલ્દી જે રસ્તે આવ્યો ને એ જ રસ્તે પાછા જાઓ. એ પછી એક 78 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, એના પછી એક 93 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, એના પછી એક 56 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, અને એના પછી એક 46 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. તો ભાઈ આની પહેલાંનો ઓર્ડર મેં ઘોડાદરા દીધો
અને એ પછી ત્યાંથી એમને પાછો આવ્યો. અત્યારે જો આ વરાછા સાઈડ જાઉં છું એટલે જગતનાકા સાઈડ જવાની તૈયારી કરું. મેં કીધું અત્યારે કેટલા વાગ્યા છે જો 2 ને હા વયા જાઓ. અત્યારે કેટલા 2:44 થઈ એટલે મેં કીધું જગતનાકા સાઈડ જાઉં. જો ત્યાં સુધીમાં ઓર્ડર નહીં પડે ને તો 3 વાગે ઓફલાઈન થઈ જાય ને એ પહેલાં જો ઓર્ડર પડી જાય તો એ છેલ્લો ઓર્ડર હવે જોઈ ઓર્ડર પડે કે ના પડે. અત્યારે તો હું જગતનાકા સાઈડ જાઉં એટલે મેં કીધું જો ઓર્ડર ન પડે તો ત્યાંથી જ પછી બંધ કરીને નીકળી જાય ને ઓર્ડર પડીએ તો જ્યાં લાસ્ટ ઓર્ડર લે. અરે ભાઈ સાહેબ 108 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. અરે યાર 11 કિલોમીટર છે. હવે 11 કિલોમીટર ક્યાં નાખી દે કંઈ ખબર નહીં. હા એક રીતે એમ થતું હતું કે ન પડે તો સારું પણ કંઈ નહીં, પડી ગયો ઓર્ડર. હવે એક્સેપ્ટ તો કરવો જ પડશે તો એક્સેપ્ટ કરી લીધો. કંઈ નહીં હવે પિઝા હવે જઈને પછી ત્યાં જઈને જોઈએ કે કઈ સાઈડનો ઓર્ડર છે આ. તો ભાઈ આ લાસ્ટ ઓર્ડર જો અહીંયા લાપીનોસ છે, લાપીનોસેથી લઈ લીધો છે. અને ભાઈ સાહેબ આ ઓર્ડર કઈ જગ્યાએ દેવા જવાનો છે ખબર? ભાઈ મારું મન ખુશ થઈ ગયું. આ ઓર્ડર દેવા જવાનો છે આપણે શું કહેવાય કઠોદરા. ભાઈ સાહેબ ત્યાંથી ડાયરેક્ટ શું કહેવાય પાસોદરા, અને પાસોદરાથી સીધો ઘરે વયો જાય. એટલે મસ્ત મજાનું કઠોદરા. મતલબ મને એમ થયું કે જગતનાકા સાઈડ કે વરાછા સાઈડનો ઓર્ડર પડી જાય ને તો એ સારું, પણ આ તો પડી ગયો ભાઈ સાહેબ કઠોદરાનો. ઓ ભાઈ હા બેઠો ઓર્ડર. મતલબ જેટલા કિલોમીટર મારે જવું પડતું હતું ને એટલા કિલોમીટર હવે જવું નહીં પડે. મસ્ત મજાનું ભાઈ સાહેબ મજા આવી ગયો ઓર્ડર. અને ભાઈ મને સચિન સાઈડ મોકલી દીધો. તો મેં શું કીધું હતું કે ભગવાન છે ને જ્યાં હું એમ કહું ના ભાઈ મેં શું કીધું હતું કે ભગવાન જે હું એમ કહેવાનું કે ના આ સચિન સાઈડ ન મોકલે તો સારું, તો મને ત્યાં જ મોકલી દે. એટલે મતલબ ઊંધું જે વિચારું એ થઈ જાય અને સારું ન થાય. તો ભાઈ અત્યારે જો આ કઠોદરા સાઈડનો ઓર્ડર પડી જાય એટલે ભગવાન કહેવા એમ માંગે કે બેટા હું તારા વિશે છે ને લોંગ ટર્મનું વિચારું છું. એટલે કે એની પહેલાં તો જો મેં કેટલા 124 વાર ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એટલે એમાં છે ને આમાં ઓર્ડરમાં દેખાડતું હતું અલગ, અને પછી જે ઓર્ડર ડિલિવર કરું ને ત્યારે જે એક્સ્ટ્રા કિલોમીટર ખેંચ્યા હોય ને એ એડ થઈ જતા. તો મસ્ત મજાનું મેં કિલોમીટર ખેંચાય અને 124 વાળો, પછી 100 વાળો, એના સિવાય એક 70 80 વાળો અને 46 વાળો. તો ભગવાન કહેવા એમ માંગે કે બેટા હું તારા માટે છે ને લોંગ ટર્મનું વિચારું છું. અને લાસ્ટ અત્યારે આ ઘર સાઈડનો ઓર્ડર એટલે ઘરે થોડું ઘણું તો મારે જવું પડશે, પણ એટલો મસ્ત મજાનો ઓર્ડર પડ્યો છે ને બેઠો એમ થાય કે આ જે 100 રૂપિયાનો ઓર્ડર પડ્યો ને ચોખ્ખા પૈસા વધીએ. નકર તો ક્યારેક ડીંડોલી હોત કે ગમે ત્યાં હોત તો મારે એક્સ્ટ્રા કિલોમીટર ખેંચીને જવું પડત. તો ભાઈ સાહેબ મજા આવી ગઈ. ભગવાન સોરી મેં તમને ઓલી શું કહેવાય હું કહેતો હતો શિકાયત છે મને હાથે એ જ હોય. તો ચાલો હવે જલ્દી જઈએ આપણે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો હતો. મારી તો ડિલેવર પૈસા લઈ લીધા છે. તો મારીથી તો ડિલેવર કેટલા 109 રૂપિયા મળ્યા ટોટલ. અને અત્યારે 3:30 વાગ્યા છે. અને ભાઈ હવે મને ફૂલ નીંદર આવે છે અને પીછવાડું એ બહુ દુખે છે. ગાય ઠરીને ઠીકરું બની ગઈ છે. કંઈ નહીં હાલો અત્યારે 3:30 વાગ્યા છે. હજી અહીંયાથી કેટલા એમ તો 10-15 મિનિટ લાગીએ લગભગ. તો મસ્ત મજાનું ઘરે જાઓ અને કમાણીનું ટોટલ તમને કાલે કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો જો અહીંયા લખ્યું છે 1449 રૂપિયાની કમાણી થઈ છે. અને એના સિવાય આપણે રાતે 12 વાગ્યા પછી બીજા 5 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. 5 ઓર્ડર જો અહીંયા લખ્યા છે 5 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એના 421 રૂપિયા. અને ટોટલ ઓર્ડરનું તમને કહું તો 24 ઓર્ડર પ્લસ આપણે રાતે 12 વાગ્યા પછી 5 ઓર્ડર એટલે કેટલા 24 25 26 27 28 29 ઓર્ડર ટોટલ કમ્પ્લીટ કર્યા હતા. અને એમાં ઓફર આપણે એરિયા 500 વાળી ફૂલ ડેની ઓફર હતી ને એ મળી હતી. ઓલી જે 20 રૂપિયા અને 15 રૂપિયા એક્સ્ટ્રા આપતા હતા ને એ બધું આમાં જ આવી ગયું. એટલે આમાં આ બેમાંથી એક જ ગમે એ મળે, જે વધારે હોય ને એ મળે. તો આ 500 રૂપિયાની વધારે હતી તો એ મળી ગયું. અને એના સિવાય તમને કહું તો 949 રૂપિયા ખાલી ઓર્ડરની કમાણીને આ ઓફરની. હવે આપણે આ 1449 રૂપિયા પ્લસ આપણે આ 421 રૂપિયા પ્લસ કરીએ તો ભાઈ અહીંયા મેં 1449 પ્લસ ઓલા 421 રૂપિયા લખ નાખ્યા છે. એનું ટોટલ થાય છે 1870 રૂપિયાનું ટોટલ થાય છે. એટલે ટોટલ 16 કલાકમાં મારી છે ને 1870 રૂપિયાની કમાણી થઈ. હવે આપણે આમાં છે ને પેટ્રોલના માઇનસ કરવાના છે. તો સૌથી પહેલાં તો છે ને કેટલા કિલોમીટર ગાડી આવેલી ને એટલે કે 29 ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા હતા ને તો એ 29 ઓર્ડરના કિલોમીટર ગણી લઉં. ભાઈ અહીંયા જે મેં 29 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના બધા કિલોમીટર લખ્યા છે. એ કિલોમીટર કંઈક 169 જેટલું થયું છે. એક જ મિનિટ જોઈ લો. તો 169 જેટલા કિલોમીટર આવેલું હતું એ 29 ઓર્ડરમાં. અને એના સિવાય એક્સ્ટ્રા મેં ગાડી અપાવી હતી. તો સ્ટાર્ટિંગનો એકાદો ઓર્ડર 5 કિલોમીટરનો હતો. એના પછી ડિંડોલીથી એમનો પર્વત પાટિયા સાઈડ આવ્યો હતો એ 7 કિલોમીટર.
એટલે ટોટલ જોવા જાય તો અને એના સિવાય પાછો લાસ્ટ છેલ્લેથી બીજો ઓર્ડર હતો ને એ ગોળાદરાથી તે હું એમનામાં આવ્યો એટલે ટોટલ ગણવા જઈએ તો આપણે એક જ મિનિટ 7 ને 5 ને એટલે ઓવરઓલ ટોટલ જોવા જાય ને તો એ કારણ કે છેલ્લો ઓર્ડર તો મસ્ત મજાનો ઘર સાઈડનો જ પડી ગયો હતો એટલે અહીંયાથી તો 5 કિલોમીટર સાઈડ જેટલું જ મારે પાછું આવવું પડ્યું હતું એટલે ટોટલ જોવા જાય તો 20 કિલોમીટર જેટલી ગાડી એક્સ્ટ્રા આવેલી હતી તો આપણે એ એડ કરી નાખીએ તો એક જ મિનિટ 20 કિલોમીટર વધારે એક્સ્ટ્રા એટલે ટોટલ 189 એટલે આપણે 190 ગણીએ તો 190 જેટલી ગાડી આવી 190 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી. હવે આપણે ઓલું જે ટોટલ છે એમાંથી મારી ગાડી 65નો એવરેજ આપે છે તો એ હિસાબે આપણે માઇનસ કરીએ પૈસા તો અહીં 1870 રૂપિયા જે આપણી કમાણી થઈ હતી અને હવે પેટ્રોલના માઇનસ આપણે 290થી 300 રૂપિયાનું પેટ્રોલ કીધું એટલે આપણે 300 રૂપિયા લખી લઈએ તો 300 રૂપિયાનું પેટ્રોલ તો 300 રૂપિયાનું પેટ્રોલ એટલે ટોટલ મારા ભાગે 1570 રૂપિયા વધ્યા 1570 રૂપિયા એટલે ટોટલ કેટલા 16 કલાકમાં એટલે જોવા જાય તો 16 કલાકમાં ને પેટ્રોલના કાઢીને છે ને 1 કલાકના 100ની એવરેજ આવી 30 રૂપિયા ઓછા છે પણ આપણે હાલશે તો કલાકે 100 રૂપિયાની એવરેજ આવી. તો બસ આ જ હતો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને આના પછીનો હવે એક મસ્ત મજાનો વિડીયો આવશે જેમાં હું 17 કલાક કામ કરી આપણે 24 કલાક સુધી ખેંચવાનું છે. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.